પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક વિકાસને લગતા તમામ કામો ઝડપથી કરવા અને સમયસર પૂર્ણ કરવા અપાઈ સૂચના। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને પ્રાયોજન વહીવટદાર પ્રતિક જૈન પણ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં તારીખ 15/3/2025ના રોજ મળેલ વર્ષ 2025-26ના 15% વિવેકાધીન તાલુકા કક્ષા નગરપાલિકા અને જિલ્લા કક્ષા સામાન્ય TASP ખાસ અંગભૂત 5% પ્રોત્સાહક જોગવાઈઓ મુજબ મળેલ આયોજનને બહાલી આપવા બાબત વર્ષ 2023-24થી 25-26 સુધીમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તેમજ જોગવાઈ સામે વર્ષ 2026-27માં મળવાપાત્ર રકમની જોગવાઈ મુજબનું નવીન કામ આયોજન મંજૂર કરવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી। વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળના નાણાકીય અને ભૌતિક પ્રગતિની સમીક્ષા કરવામાં આવી, જેમાં પૂર્ણ થયેલ પ્રગતિની હેઠળના શરૂ ન થયા હોય તેવા વર્ષ 2023-24, 2024-25 તેમજ વર્ષ 2025-26ના કામો અંગે સમીક્ષા કરવામાં આવી, જે અંતર્ગત પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને વિકાસને લગતા તમામ કામો ઝડપથી કરવા, સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી। આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા, ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી નિવાસી, અધિક કલેક્ટર શ્રી JM રાવલ, જિલ્લા આયોજન અધિકારી શ્રી AB ગોહિલ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ તાલુકા અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતા।